हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું ગુજરાતનો આપણે વડોદરા છે તેનું પ્રખ્યાત એવું સેવ ઉસળ બનાવીશું। તો અહીંયા મેં સેવ ઉસળ બનાવવા માટે 2 કપ જેવા વટાણા લીધા છે, લીલા ફ્રેશ લીધા છે, તમે ફ્રોઝન પણ લઈ શકો છો। અને 2 મોટી સાઈઝના મેં ટમેટા લીધા છે અને 2 મોટી સાઈઝની મેં ડુંગળી લીધી છે। તો લસણ વધારે લેવું જરૂરી છે। આ દાળ સેવ ઉસળમાં આપણે વધારે લસણ એડ કરવાથી આપણું સેવ ઉસળ છે એકદમ ટેસ્ટી અને સારું બને છે। તો અહીંયા મેં લીલું લસણ એ પણ લીધું છે। તો આપણે ડુંગળી અને લસણ અને આદુની આપણે પેસ્ટ બનાવી લેશું। એમાં પાણી એડ કરીશું નહીં, કેમ કે પાણી નાખવાથી આપણી પેસ્ટ એકદમ ઢીલી એવી સ્મૂથ થઈ જશે, એટલા માટે થોડી ડ્રાય રાખીશું। તો આપણી પેસ્ટ વટાઈ ગઈ છે અને એક બાટકામાં આપણે કાઢી લઈશું, બાઉલમાં। અને હવે આપણે ટમેટા છે તેને પ્યોરી બનાવી લઈશું। તો આપણે પ્યોરી બની અને રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આ રીતની હોવી જોઈએ। તો અહીંયા આપણે વઘાર માટે મેં 4 થી 5 ચમચા જેટલું તેલ લીધું છે, કેમ કે આ સેવ ઉસળમાં તેલ નાખવું વધારે જરૂરી છે, કેમ કે વધારે તેલ નાખવાથી સેવ ઉસળ એકદમ સારું બને છે। અને તેલ હલકું એવું ગરમ થઈ ગયું છે, એટલે આપણે મેં 1 ચમચી જેવી હિંગ એડ કરી છે। અને જે આદુ લસણ અને જે ડુંગળીની પેસ્ટ બનાવી છે તે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં એડ કરી દઈશું। અને ગેસની આંચ અહીંયા આપણે ધીમી રાખીશું, કેમ કે હાઈ રાખીશું તો આપણો વઘાર છે તે એકદમ બળી જશે અને બરોબર સતળાશે નહીં। એટલે જ્યારે કોઈ પણ વસ્તુ તમે બનાવો ત્યારે ગેસની આંચ ધીમી રાખવી। હવે આ રીતે આપણે 2 મિનિટ જેવું બ્રાઉન જેવું થાય લસણ અને આ રીતે ડુંગળી શેકાઈ જાય એટલે આપણે ટમેટાની પ્યોરી બનાવી છે તે એડ કરીશું। અને આ સેવ ઉસળ તમે ઘરે જરૂરથી બનાવજો। અત્યારે શિયાળાની ઋતુમાં આપણે માર્કેટમાં વટાણા એકદમ ફ્રેશ આવે છે અને આ સેવ ઉસળ એકદમ ટેસ્ટી બને છે અને ઘરે બનાવો એકદમ સહેલું પડે છે। તમે આ રીતે આપણે મિક્સ કરી દઈશું મસાલાને। હવે તમે જોઈ શકો છો આપણા મસાલા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે અને ઉપરથી આપણે થોડુંક સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું સેવ ઉસળના ભાગનું। હવે તેને આપણે 1-1.5 મિનિટ જેવું આપણે એને કૂક થવા દઈશું, એટલે આપણું આ ઢાંકવાથી આપણા ટમેટાં અને જે ડુંગળી છે એ સરસ એવા કૂક થઈ જશે। તમે જોઈ શકો છો આપણા કૂક થઈ ગયા છે અને તેલ પણ ઉપર આવી ગયું છે। તો આપણે હવે મસાલા કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે તરી બનાવવા માટે અહીંયા ટમેટાં અને ડુંગળીની થોડીક એવી ગ્રેવી લઈ લઈશું। હવે અહીંયા અડધી ચમચી જેવી આપણે હળદર પાવડર, 2 ચમચી જેવી મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું છે। તમે તમારા સ્વાદ મુજબ તમે એડ કરી શકો છો, કેમ કે સેવ ઉસળ છે તે તીખું જ હોય છે। તીખું હોય તો જ ટેસ્ટી અને સારું લાગે છે, પણ બાળકો ખાતા હોય તો આપણે લાલ મરચું આપણે ઓછું એડ કરીશું। અને ઉપરથી આપણે સેવ ઉસળનો મસાલો પણ મેં થોડોક એવો 1 ચમચી જેવો એડ કર્યો છે અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે આપણા મસાલા એકદમ સરસ એવા મિક્સ કરી અને 2 મિનિટ જેવું એને વટાણા સાથે આપણે કૂક થવા દઈશું। અને અહીંયા ગેસની આંચ મેં ધીમી રાખી છે, કેમ કે નીચે આપણે ચીપક્યા નહીં, એટલા માટે આપણે 2 મિનિટ કૂક થાય પછી આપણે પાણી એડ કરીશું। હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે હલાવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે। વટાણાની જે કચાશ હોય તે પણ દૂર થઈ જશે તેલમાં સતળામાં।
તો અહીંયા હું 3 કપ જેવું પાણી એડ કરીશ, કેમ કે સેવ ઉસળનું જે સેવ ઉસળ હોય છે તે એકદમ પાતળું હોય છે, બહુ જાડું હોતું નથી. એટલે આપણે 3 કપ જેવું હું અહીંયા પાણી એડ કરવાની છે અને આપણે કુકરમાં આપણે બનાવ્યું છે, એટલે આપણે 2 વિસલ કરી લઈશું. 2 વિસલમાં આપણા વટાણા એકદમ સરસ એવા કૂક થઈ જશે. હજી મને ગ્રેવી જાડી લાગે છે, એટલે આપણે 3 કપ કુલ પાણી એડ કરીશું. તમારે ગ્રેવી જાડી જોતી હોય તો તમે 2 કપ પાણી પણ એડ કરી શકો છો, પણ અમારે અહીંયા પાતળી જોઈએ છે, એટલે એકદમ સેવ ઉસળનો ટેસ્ટ સારો આવે છે. એટલે આપણે 3 કપ પાણી અહીંયા મેં એડ કર્યું છે. હવે આપણે કુકરમાં આપણે 2 વિસલ કરી લેશું. ત્યાં સુધી આપણે તરી બનાવી લેશું. તરીનો વઘાર માટે મેં 3 થી 4 ચમચા જેટલું મેં તેલ એડ કર્યું છે, કેમ કે તરીમાં તેલ લાલ મરચું નાખવાથી અને તરી છે તે એકદમ તેલ અને મરચાંની ટેસ્ટી હોય છે, એટલે આપણે તેલ વધારે નાખવું. તો મેં અહીંયા જે આદુ, લસણ અને ટમેટાં અને ડુંગળીની જે પ્યોરી હતી તે પેસ્ટ તે કાઢી લીધી છે, તેને આપણે એડ કરીશું. અને તે 50% જેવી આપણે પહેલાં કૂક કરી લીધી છે, અને હવે આપણે એને થોડીક વાર સેવું કૂક થવા દઈશું. તમે આ રીતે તરી બનાવશો તો એકદમ સરસ એવી ટેસ્ટી અને સારી એવી બનશે. અને આપણે ઉપરથી થોડુંક એવું તરીનું મીઠું એડ કરીશું, કેમ કે સેવ ઉસળમાં આપણે મીઠું નાખવાથી થોડુંક સળિયાતું હોય છે. અને આપણે 2 ચમચી જેવી મેં અહીંયા લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેવું અહીંયા હળદર પાવડર એડ કર્યું છે, તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે આપણી તરી હોવી જોઈએ. હવે આમાં થોડુંક એવું પાણી, અડધો કપ જેવું આપણે પાણી એડ કરીશું. તમે જોઈ શકો છો આપણી તરી બની અને એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. તો હવે એમાં પાણી એડ કરી દઈશું. હવે મેં અહીંયા સેવ ઉસળનો મસાલો છે તે એડ કર્યો છે, એટલે એમાં બહુ સારો એવો ટેસ્ટ આવશે. સેવ ઉસળનો મસાલો પણ તમે ઘરે પણ બનાવી શકો, એકદમ સાવ સહેલી રીત છે. તો હવે અહીંયા મેં અડધો કપ જેવું પાણી એડ કર્યું છે. હવે મને એમ લાગે છે કે તરી થોડીક એવી જાડી છે, તો થોડુંક એવું પાણી આપણે એડ કરીશું. આ રીતની હોવી જોઈએ. હવે મને એવું લાગે છે કે થોડુંક પાણી હું એડ કરું. તો આપણે કુલ 1 કપ જેવું, અડધો કપ જેવું મેં અહીંયા પાણી એડ કર્યું છે. આખો કપ આપણે એડ કરવાનું નથી, કેમ કે આપણી તરી થોડીક એવી જાડી હોય તો આપણે સેવ ઉસળમાં ટેસ્ટ સારો આવશે. હવે 5 મિનિટ પછી આપણે એને કૂક થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કૂક થઈ ગઈ છે અને આપણું તરી બનીને રેડી થઈ ગઈ છે. ગેસની આંચ બંધ કરીશું. હવે આપણે સેવ ઉસળમાં આપણે તમે 1 ચમચી જેવું મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, અને એની આપણે એકદમ પતલી એવી ગ્રેવી કરી લેશું. અને ગાંઠા ન રહે એ રીતે આપણે પેસ્ટ બનાવીશું. અને જે સેવ ઉસળ બન્યું છે એમાં આપણે એડ કરીશું. હવે આપણે 2 વિસલ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈશું. વટાણા આપણા સરસ કૂક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો રસો એકદમ પાતળો છે. તો આપણે એને થોડોક એવો થીક બનાવવા માટે અહીંયા મેં 1 ચમચી જેવો ચણાના લોટની પેસ્ટ એડ કરી છે. તો પેસ્ટને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો થોડોક એવો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની આંચ અહીંયા ચાલુ કરીશું અને તેને આપણે 3 મિનિટ જેવું કૂક થવા દઈશું, એટલે જે ચણાનો લોટ છે તેની કચાશ હોય તે દૂર થઈ જાય અને ગ્રેવી છે એ પણ થોડીક જાડી એવી થીક થઈ જશે. હવે તમે જોઈ શકો છો આપણું દાલ પકવાન છે એ સેવ ઉછળશે તે આપણું બની અને રેડી થઈ ગયું છે. તો સર્વ કરવા માટે અહીંયા મેં 1 પ્લેટમાં લીધી છે. અને અહીંયા મેં જે લીલી ડુંગળી હોય તેના પાછળના ભાગ લીલા પાન હોય તે આપણે ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે. એમાં આપણે ચાટ મસાલા એડ કરીશું અને મીઠું થોડુંક એડ કરીશું. અને સેવ છે
તે પણ એડ કરી અને બરાબર એને મિક્સ કરી લેશું. પછી આપણે ઉપરથી એને ગાર્નિશ કરવા માટે આ રીતે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે, સેવ અને ડુંગળી. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું સેવ ઉસળ બની અને એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે. તો ઉપરથી આપણે ગાર્નિશ કરીશું સેવથી. અને ઘરે બનાવવું સહેલું છે અને એકદમ સરસ એવું ટેસ્ટી બને છે. 10 થી 15 મિનિટમાં સેવ ઉસળ બનીને રેડી થઈ જાય છે. તો ઉપરથી આપણે તરી એડ કરીશું. તમારે જેવી તીખાશ જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો અહીંયા પાઉં સાથે આપણે સર્વ કરીશું પાઉંભાજીના, અને લીંબુના ટીપા થોડાક એવા એડ કરીશું એટલે આપણું જે સેવ ઉસળ છે તેમાં એકદમ ટેસ્ટ સારો આવશે. તો તમે બધા સર્વ કરવા માટે કરીશું આપણે સર્વ. તો અમારી રેસીપી અહીંયા બની અને રેડી થઈ ગઈ છે. તો અમારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જ નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે દરરોજ નવા વિડીયો તમને જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.